તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈ મોટો ડ્રામા। કોંગ્રેસના સભ્યોની મીટિંગમાં જતા પોલીસે અટકાવ્યા હોવાનો આરોપ છે। વ્યારા તાલુકા પંચાયતમાં 20 પૈકી કોંગ્રેસને મળી છે 13 બેઠક। ત્યારે વ્યારા પોલીસે કોંગ્રેસના સભ્યોને અટકાવતા મામલો જે હતો તે બિચકાયો હતો અને કોંગ્રેસના સભ્યોએ તેમને પોલીસ અટકાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। પોલીસ રાજકીય હાથો બનીને કોંગ્રેસના સભ્યોને રોકી રહી હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો। ત્યારે ઘટના વ્યારાની કે જ્યાં તાલુકા પંચાયતમાં જતા સમયે જ કોંગ્રેસના સભ્યોને અટકાવવામાં આવ્યા હતા। ઉપપ્રમુખની ચૂંટણીને લઈ મોટો ડ્રામા જોવા મળ્યો। વ્યારા તાલુકા પંચાયતમાં 20 પૈકી કોંગ્રેસને મળી છે 13 બેઠક। ત્યારે પોલીસ રાજકીય હાથો બની હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે। તમારા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સભ્યો બહારથી આજે વ્યારા પહોંચી રહ્યા હતા ત્યારે નવસારી પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એમની ટીમે અમારા સભ્યોને પલસાણા પાસે રોક્યા હતા, જ્યાં એમનું કોઈ પણ જાતનું જ્યુરિડિક્શન છે નહીં। ત્યારબાદ ત્યાં ખોટી રીતે રોકી રાખીને પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવીને અમારા સભ્યોને અહીંયા ગેરબંધારણીય રીતે પૂછપરછના બહાને અહીંયા ગંગાધર આઉટપોસ્ટમાં રોકી રાખ્યા છે। આ જે ઘટના છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે કેન પ્રકારે હથકંડા અપનાવીને પોલીસને ઉપયોગ કરી રહી છે। અને આ સીધો ઈશારો, હું સીધો આક્ષેપ કરું છું કે આ સીધો ઈશારો રાજ્યના ગૃહમંત્રીનો છે, જે સત્તા લાલચુ છે। પણ એને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ કોંગ્રેસના દીકરાઓ છે, એ તમારાથી કોઈ પણ પ્રકારે ડરશે નહીં અને વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને બનશે। તો આપણી સાથે કોંગ્રેસ નેતા દેવેનભાઈ પણ જોડાઈ ચૂક્યા છે। જી દેવેનભાઈ, મીટિંગમાં જતા આપના કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા હતા, શું આ હકીકત છે? જી મેડમ, અમને છે નવસારી ડીવાયએસપી રાવ સાહેબે પહેલા પાયલોટને આગળ પાછળ ગાડીઓ રાખીને અમારી 6 ગાડીઓ હતી, એમાં અમારી 8 તાલુકા પંચાયતની સભ્યો હતી લેડીઝ। એ લોકોને ત્યાં ગંગાધર અમારું એનાનો જે ટર્ન પડે છે ત્યાંથી હાઈવે પરથી ત્યાં અમારી બધી ગાડી રોકી લેવામાં આવી। મેં ફૂટેજીસ ને બધું બી ત્યાં ચેનલ પર બી મોકલાયું છે। મેડમ કંઈ કરો નહીં તો અમારા 11 વાગે તો બોર્ડ બની જશે ને અમારી ચૂંટાયેલી બોર્ડ આખી બહાર થઈ જશે બેન। અમારા 12 સભ્યો ચૂંટાયા છે, એ લોકોના 8 જ ચૂંટાયા છે, તેમ છતાં આજે આ રીતની જોગની ચાલે છે। એટલે દેવેનભાઈ, હજી સુધી આપને ત્યાંથી છોડવામાં નથી આવ્યા, રોકાયેલા જ રાખવામાં આવ્યા છે? પલસાણા પોલીસ સ્ટેશન પર બધાના આધાર કાર્ડ માંગે, આમ માંગે, તેમ માંગે, આ કરે તે। અહીં ડોક્ટર તુષાર ચૌધરી જેવાને બી આ લોકો સાંભળતા નથી। હર્ષ સંઘવી બધાને આ લોકોએ બેન આ લોકશાહીનું ખૂન કરી રહ્યા છે આ લોકો। દેવેનભાઈ, આપે ઉપરી કમાન્ડને વાત કરી ખરી આ અંગે? બધાને આઈજી સાહેબને માંડીને એચએમ ને હોમ મિનિસ્ટર સાહેબ માનીય હર્ષભાઈ સંઘવી સાહેબને માંડીને એસપી સાહેબને રેન્જ આઈજી સાહેબને બધાને બધી રીતે રજૂઆત અમારા મોટા નેતાશ્રીઓએ કરી છે। દર્શનભાઈ નાયક, તુષારભાઈ ચૌધરી અને બધાએ, પણ આ લોકો ખબર નહીં કેન પ્રકારે 11 વાગી જાય ને બોર્ડ આ લોકોનું નહીં બને। કારણ કે અમારા જે મેઇન 3 કી મેમ્બર છે, અરવિંદભાઈ ચૌધરી જે 15 વર્ષથી તાલુકા પંચાયતના પ્રમુખ હતા। આપને અટકાવવા માંગીશ, આપની સાથે તુષાર ચૌધરી પણ જોડાઈ ચૂક્યા છે। જી તુષારભાઈ, ક્યાં તમને રોકવામાં આવ્યા હતા અને હજી સુધી તમને ત્યાં જવા દેવામાં આવ્યા છે ખરી? અત્યારે હું પણ ગંગાધરા પોલીસ સ્ટેશન પર જ છું, પોલીસ ચોકી પર। અમારા 3 સભ્યોને અહીંયા ખોટી રીતે બેસાડી રાખવામાં આવ્યા છે। પીએસઆઈ જોડે મેં ડીએસપી ની પણ વાત કરાવી, તેમ છતાં પણ પીએસઆઈ મચક આપવા તૈયાર નથી અને એન પ્રકારે 11 વાગ્યા સુધી અહીંયાથી છોડાય નહીં એ પ્રકારની કાર્યવાહી અહીંયા પીએસઆઈ ગેરબંધારણીય રીતે કરી રહ્યા છે। અમારા જે 3 સભ્યો છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી કે કોઈ વાંધાજનક વસ્તુ એમની ગાડીમાંથી તપાસ કરતા પણ મળી નથી, તેમ છતાં પણ ખોટી રીતે અહીંયા અટકાવીને એમને બેસાડી રાખવામાં આવ્યા છે। અને જિલ્લા વડાએ બી જયારે સૂચના આપી હોય તેમ છતાં પણ હજી સુધી એ લોકો કોઈ પણ પ્રકારનો નિર્ણય અહીંયા લઈ રહ્યા નથી અને સમયનો બગાડ કરી રહ્યા છે। આ પહેલા પણ એ લોકોએ લગભગ 1.5 જેટલો કલાક એ લોકોએ હાઈવે પર પણ આ લોકોનો બગાડ્યો છે। ત્યારબાદ અહીંયા પોલીસ ચોકી લાયા છે। એટલે કોઈ પણ રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચે નહીં એ પ્રકારનું ષડયંત્ર આ પોલીસ તંત્ર દ્વારા આ થઈ રહ્યું છે। જી તુષારભાઈ, આપે કહ્યું કે 3 લોકોને ત્યાં અટકાવી રાખ્યા છે આપના પક્ષના, તો અન્ય લોકો છે તેમને જવા દેવામાં આવ્યા છે કે તે પણ હજી પોલીસ સ્ટેશનમાં જ છે? ના, અન્ય લોકો તો ખેતરોમાંથી ભાગીને નીકળી ગયા છે। જી તુષારભાઈ, પોલીસનું શું કહેવું છે કે શા માટે અટકાવવામાં આવ્યા? પોલીસનું એ કશું જ કહેવું નથી, એમ કે અમારે ખાલી ફોટો પાડવાનો છે, જવાબ લેવાનો છે। હવે ફોટો પાડવાનો જવાબ લેવાની પ્રક્રિયા 5 મિનિટની હોય છે, અહીંયા કલાક થઈ ગયો પોલીસ ચોકી પર
હજી સુધી પણ કોઈ કાર્યવાહી હજી સુધી કરી રહ્યા નથી. જી તુષારભાઈ, આપને ક્યાં અટકાવવામાં આવ્યા હતા અને ક્યાંથી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને કેટલા સમય પહેલાથી આપ પોલીસ સ્ટેશનમાં જ હાજર છો? લગભગ સવારે 9 વાગ્યાની 8:30 9 વાગ્યાની આ ઘટના બની છે. 8:30 9 વાગ્યાથી એ લોકો અમારી ચકડીએ ચડાવી દીધા છે. હજી સુધી કોઈ જવાબ નથી આપી રહ્યા, કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા કે કોઈ છોડવાની પણ કોઈ વાત કરી રહ્યા નથી. અને સમય વ્યતીત કરીને અમારા સભ્યો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા ના પહોંચે એ પ્રકારનું વર્તન અહીંયા પીએસઆઈ કરી રહ્યા છે. જી તુષારભાઈ, આપને કોઈના પર શંકા કે કોઈના ઈશારે પીએસઆઈ પીઆઈ કામ કરતા 100% એ તો કોઈના ઈશારે જ ચાલતું હોય ને, એના વગર તો પોલીસને કેવી રીતે ખબર પડે? આ અમારી ગાડીનો પીછો કરવામાં આવ્યો હશે, જાણી જોઈને અટકાવવામાં આવી હશે કે બધું જ કરવામાં આવ્યું હશે એવું અમને તો લાગી રહ્યું છે. જી તુષારભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. પંચાયત સાહેબ શું ઘટના બની છે? આજે અમારા તાલુકા પંચાયત વ્યારાના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાગ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે સુરત જિલ્લાની પોલીસ દ્વારા એમની ખોટી રીતે અટકાયત કરીને એમના વાહનો ચેક કર્યા. એમાં પણ કોઈ બિનઅધિકૃત વસ્તુ મળી નથી, કોઈ એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ નથી, કોઈ એ લોકો ગુનેગાર નથી. તેમ છતાં પણ અહીંયા ગંગાધરા પોલીસ સ્ટેશન પર એ લોકોને બેસાડી રાખવામાં આવ્યા છે. આના પહેલા એ લોકોએ લગભગ 1 કલાક જેટલો એ લોકોનો હાઈવે પર સમય વ્યતીત કર્યો અને એન કેન પ્રકારે 11 વાગ્યાની જે ચૂંટણી છે એમાં ના પહોંચે એના માટેનું આ કાવતરું પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરી રહ્યું હોય એવું લાગે છે. અને હર્ષ સંઘવી માનનીય ગૃહમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે, મેં રેન્જ આઈજી સાથે પણ વાત કરી છે, ડીએસપી સાથે પણ વાત કરી છે. તેમ છતાં પણ આ પીએસઆઈનું તમે જોઈ શકો છો કે એનાથી પણ ઉપર હોય એમ હજી સુધી એ લોકો આ લોકોને છોડી નથી રહ્યા. નહીં છોડશો તો શું પગલાં લેશો આગામી? આગામી દિવસોમાં અમે એની લડત લડીશું, સરકાર લેવલે પણ લડીશું અને કાયદાકીય રીતે પણ અમે લડત લડીશું. તો વ્યારા તાલુકા શું ઘટના બની પંચાયતમાં છે? પ્રમુખને લઈ મોટો ડ્રામા જોવા મળ્યો. જેટલા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા, કોંગ્રેસના નેતા હતા, તેમને ત્યાં જવા દેવામાં નથી આવ્યા અને પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે. ત્યારે જવાબ લેવાને બહાને તેમને તમામને પોલીસ સ્ટેશન રોક્યા હોવાની વાત પણ તુષાર ચૌધરીએ કરી છે. તેમની સાથે પણ એબીપી અસ્મિતાએ ટેલિફોનિક વાતચીત કરીને તેમનું કહેવું છે કે 8:30 9 વાગ્યાથી તેઓને રોકવામાં આવ્યા છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ફોટો પાડવાની પ્રક્રિયા હોવાનું કહી ત્યાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, પરંતુ હજી સુધી કોઈ યોગ્ય જવાબ તેઓને નથી મળ્યો અને પોલીસ કામગીરી પર પણ સનસનીખેજ આરોપ તુષાર ચૌધરીએ લગાવ્યા છે. પોલીસ કોંગ્રેસના જનપ્રતિનિધિઓને અટકાવી રાખ્યાનો આરોપ લગાવ્યો. જવાબ લેવાને બહાને રોક્યા હોવાની વાત છે. ત્યારે કોંગ્રેસના સભ્યો મીટિંગમાં